વડોદરા શહેરના ગૌરવભર્યા સમાચાર તરફ નજર કરીએ તો શહેરના ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે શાનદાર હાજરી નોંધાવી છે. ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ઇન્ડિયન પેનચાક સિલાટ ફેડરેશન દ્વારા ઓલ ઇન્ડિયા પેનચક સિલાટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં ચેમ્પિયન્સ ડોઝો માર્શલ આર્ટ એકેડમી સાથે સંકળાયેલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. આ સ્પર્ધામાં મનન ચૌધરી અને માહી ચૌધરીએ અદ્ભુત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે, જ્યારે લિયાકત અમજદ રાઠોડ અને નસરીન સમીર શેખે ઉત્તમ રમત રમી સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સિદ્ધિ હાંસલ કરી છે. આ તમામ ખેલાડીઓ સમીર શેખના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે, જે મકરપુરા વડોદરા ખાતે આવેલી ચેમ્પિયન્સ ડોઝો માર્શલ આર્ટ એકેડમીના સ્થાપક અને મુખ્ય કોચ છે. સમીર શેખ દ્વારા આપવામાં આવતી માર્શલ આર્ટ્સ, કરાટે અને આત્મરક્ષણની તાલીમ આજના યુગમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. અન્ય પ્રતિભાગીઓ આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈને શહેરનું પ્રતિનિધિત્વ કરનાર તમામ ખેલાડીઓ મેડલ સુધી ન પહોંચ્યા, પરંતુ તેમની મહેનત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય મંચ પર પહોંચવું ખરેખર પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ છે. સ્પર્ધામાં ભાગ લઈને શહેરનું પ્રતિનિધિત્વ કરનાર તમામ ખેલાડીઓ માટે જીત તો મહત્વપૂર્ણ હતી, પરંતુ ભાગ લેવો એ સૌથી મોટી જીત છે. આ તમામ ખેલાડીઓ આગામી પેઢી માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે. અમે તમામ ખેલાડીઓ અને કોચને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આવા વધુ પ્રેરણાદાયક સમાચાર માટે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.